સરદારના સાનિધ્યમાં એકતાનગરના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો આકાશમાં રંગબેરંગી પતંગ ઉડાવવાની શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો હતો. 40 વિદેશી પતંગ રસિકો એકતાનગરના આંગણે પ્રાકૃતિક વાતાવરણમાં એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. સરદારના સાનિધ્યમાં રેવાના તીરે નર્મદા જિલ્લાના એકતાનગર ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ની શાનદાર ઉજવણીમાં દેશ વિદેશથી પધારેલ અંદાજે 40 જેટલા પતંગ રસિકો આવ્યા હતા, જેમને આવકારી હૃદયથી શુભેચ્છા પાઠવી હતી. પતંગ ઉત્સવ ઉજવણી શાનદાર બનાવવા બદલ પુષ્પગુચ્છ આપી બિરદાવ્યા હતા. આદિવાસી લોકનૃત્ય દ્વારા આવકારવામાં આવ્યા હતા. ઉત્તરાયણ ધાર્મિક ઉત્સવ તરીકે પણ ઓળખ ધરાવે છે એવું નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેને આ પ્રસંગે જણાવ્યું હતું. ઉત્તરાયણ પર્વની આંતરરાષ્ટ્રીય ઓળખ ઠેર ઠેર થઈ છે, પરંતુ વિશાળ ફલક પરથી શરૂઆત 2012માં થઈ હતી અને પ્રધાનમંત્રી શ્રીના વિઝનથી આ પરંપરા આજે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ચાલી આવી છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં તાલુકાના શ્રાદ્ધ પક્ષમાં પણ પતંગ ઉડાડવાનું મહત્વ છે. આવો રિવાજ બીજે કોઈ પણ જગ્યાએ નથી. આ ફક્ત નર્મદામાં છે. ઉત્તરાયણમાં તલ, ચીકી, શેરડી, ગૌ માતાને જુવાર બાફીને ઘૂઘરી ખવડાવીને તેની પૂજા કરવાની વર્ષો જૂની પ્રથા છે. સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર દિશામાં પ્રયાણ કરે છે, તેથી તેને ઉત્તરાયણ કે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે અને સૂર્યનારાયણની પણ પૂજા કરવામાં આવે છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવણીની સાથે એસઓયુના પરિસરમાં ઉજવવાનું નક્કી કર્યું. આ વિસ્તારમાં લોકો પણ આનંદ ઉલ્લાસ માણી શકે તે માટે મુખ્યમંત્રી શ્રીનો આભાર માનું છું. તેમણે જિલ્લાને આ અવસર પ્રદાન કર્યું. સાથે પતંગની આકાશમાં ઊંચી ઉડાનની જેમ ગુજરાત દરેક ક્ષેત્રે વિકસે અને સહકારની સમૃદ્ધિ તરફ આગળ વધે તેવી ઊંચી ઉડાન યુવાનો, ખેડૂતો, મહિલાઓ આત્મનિર્ભર બને, સંરક્ષણ, રોજગાર, શિક્ષણ મેળવે તેવો હેતુ ઉત્તરાયણ પર્વે દ્વારા હેતુ સિદ્ધ થાય તેવી નર્મદા મૈયાને પ્રાર્થના કરું છું. ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રવાસન લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદા સંયુક્ત ઉપક્રમે વિદેશથી પધારેલા 40 પતંગ રસિકો અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચીલી, કોસ્ટારિકા,